અને વર્ષ 4 આની થશે। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો। સાંતેજ વડસર રોડ પર ખાનગી કંપનીમાં આગ લાગી। ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી। સાંતેજ વડસર રોડ પરની આ ઘટના, જ્યાં ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી। વહેલી સવારે આગનો આ બનાવ બનતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। અંદાજે 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો। અમદાવાદમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે। અમદાવાદના સાંતેજ વડસર રોડ ઉપર આવેલી હાઈટેક ઇલાસ્ટોમર્સ કંપનીમાં આગની ઘટના વહેલી સવારે બની હતી। જોકે આ આગ કયા કારણોસર લાગી છે તે હાલ તપાસનો વિષય છે, પરંતુ હાલ આપ જે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વહેલી સવારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા 5થી પણ વધુ ગાડીઓ ફાયર બ્રિગેડની જે છે તે અહીંયા પહોંચી હતી। અત્યારે ફાયર બ્રિગેડના જવાનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ જે છે તે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। જે પ્રકારે આગની ઘટના બની છે તેને લઈને હાલ તપાસ જે છે તે વિષય છે, તપાસનો વિષય છે કે આગ કયા કારણોસર લાગી છે। પરંતુ હાલ પ્રાયોરિટી અને પ્રાથમિકતા એ છે કે હાલ જે આગની ઘટના બની છે અને તેને લઈને ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો જે છે તે હાલ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। બીજી તરફ મીડિયા કવરેજને રોકવામાં આવી રહ્યું છે આ કંપની દ્વારા। જે પ્રકારે મીડિયાના કર્મીઓ જે છે તેઓને અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો નથી અને બહારથી અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે એ આગ બુઝાવવાની જે કામગીરીની ઘટના જે અત્યારે કરવામાં આવી રહી છે અને તે હાલ કયા કારણોસર આગ લાગી છે તે પણ તપાસનો વિષય છે અને હાલ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટના ઉપલેટા શહેરમાં મોડી રાત્રે મદીના સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની। મદીના એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે ભીષણ આગ લાગી। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વીજ મીટરો અને કેબલમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઈ અને ભયનો માહોલ પણ સર્જાયો। જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અન્ય લોકોએ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ। ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે 16 જેટલા રહેણાંક મકાનોના વીજ પુરવઠા બંધ કરી દેવામાં આવ્યા છે। તો વલસાડમાં કૈલાસ રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અહીં યુવકે બેફામ રીતે કાર ચલાવી આતંક મચાવ્યો। મુખ્ય રસ્તા પર બેફામ કાર હંકારી 4 વાહનોને અડફેટે લીધા। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સદનસીબે તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ થયો। અકસ્માત બાદ યુવક ઘટના સ્થળથી ફરાર થઈ પોતાના ઘરમાં છુપાઈ ગયો। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ બેદરકાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો વલસાડમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। જાહેરમાં જ દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે। રેલવે સ્ટેશન પરિસરમાં જ દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। જાહેરમાં 2 યુવકો બિયરના ટીન સાથે દેખાયા। પોલીસ પણ સામે જ હતી, છતાં પણ મૂક દર્શક બન્યા હોવાનો આક્ષેપ છે। વલસાડ રેલવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। જોકે હાલ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે કે જાહેરમાં 2 યુવકો બિયરના ટીન સાથે મહેફિલ માણી રહ્યા છે, દારૂની મહેફિલ માણી રહ્યા છે। અહીં આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે વલસાડ રેલવે પોલીસનો આ વિડીયો છે। રેલવે પોલીસની હાજરીમાં જ આ રીતે બિયર પીવામાં આવી રહ્યું હતું। અહીં રેલવે સ્ટેશન પરિસરમાં જ દારૂબંધીના લીરે લીરા ઉડ્યા હોવાનો આક્ષેપ। તો કલોલમાં સઈઝ જીઆઈડીસીમાં 3 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે। અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સફાઈ દરમિયાન આ ઘટના બની, જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર છે। ગેસ ગળતરની ઘટના બન્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફ સફાઈ થઈ દરમિયાન 2ની ઘટના, જેમાં 2 લોકોના મોતની હાલ જે શક્યતાઓ છે તે વ્યક્ત થઈ રહી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। પ્રાથમિક તારણ મુજબ ગેસ ગળતરની ઘટના બન્યા હોવાનું અનુમાન છે। ડાઇંગને લગતો કચરો પાણીની ટેન્કમાં જે જમા થયેલો તે ટેન્ક સાફ કરવા માટે કંપનીના 4 કર્મચારીઓ ઉતરેલા
જે પૈકીના 3 પરપ્રાંતીય કર્મચારીઓ જે મરણ ગયેલ છે અને તે પૈકીના એકને જેને ગુંગળામણથી જે બેહોશ થઈ ગયેલા તે પૈકીના એક હાલમાં સારવાર હેઠળ છે. હાલમાં એ બાબતે ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ તાલુકા પીઆઈ દ્વારા ચાલુ છે. મહેસાણા વાસીઓ સાવધાન. એટીએમમાં રોકડ નીકળવાની જગ્યાએ મેટલ પ્લેટ ફસાવીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ખાતામાંથી પૈસા ડેબિટ થયા પણ મશીનમાંથી ન નીકળ્યા. તો આ વિડીયો ધ્યાનથી જુઓ. મહેસાણાના ડેડિયાસણ પાસે આવેલી ઇન્ડિયન બેંકના એટીએમમાં ચોરીની અનોખી પદ્ધતિ સામે આવી. અજાણ્યા 2 શખ્સો એટીએમના કેશ સ્લોટ પર કાળા રંગની મેટલ પ્લેટ લગાવી દે છે, જેથી ગ્રાહકના પૈસા બહાર નીકળી શકતા નથી. ગ્રાહક મશીન ખરાબ છે તેમ માનીને જેવો બહાર જાય છે કે તરત જ આ શખ્સો પ્લેટ હટાવીને ફસાયેલા પૈસા લઈને ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર કાવતરું કેદ થયું છે, જેમાં 2 દિવસમાં 3 ગ્રાહકોના કુલ ₹8,000 સેરવી લેવામાં આવ્યા છે. બેંક મેનેજર સુભાષચંદ્ર બોસે મહેસાણા તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી. આગળ વાત કરીએ ઉનાના નવા બંદરનો માછીમાર ગુમ થયો છે. મધદરિયે માછીમારી કરવા જતા ગુમ થયો. મધદરિયે બોટમાં કુદરતી હાજતે જતા 15 નોટિકલ માઇલ દરિયામાં ગુમ થયો છે. દરિયામાં ભારે મોજા અને કરંટના કારણે બોટ સાથે મોજું અથડાતા તે ગુમ થયા હોવાનું અનુમાન. 13 મે દરિયામાં તે ગુમ થયો હતો. માછીમાર ગુમ થતા બોટ માલિકે નવા બંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આગળ વાત કરીએ મોરબીમાં મહિલા અને તેની ભત્રીજી પર દુષ્કર્મનો બનાવ. મકાનનું ભાડું ન આપતા માલિકે દુષ્કર્મ આચર્યા હોવાનો આક્ષેપ છે. મહિલા અને સગીરા પર અનેક વખત કુકર્મ થયું. મકાન માલિક સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. સમગ્ર ઘટનાની જાણ મહિલાના પતિને હતી. મહિલાનો પતિ અને મકાન માલિક સામે ગુનો દાખલ થયો છે. મકાન માલિક 1 દિવસના રિમાન્ડ પર છે. મહિલાના પતિને પોલીસે જેલ હવાલે કર્યો. અન્ય એક શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ થતા હાલ તે ફરાર થયો છે. અમદાવાદ શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈટેક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી શ્વાનોની ગણતરી અને ચોક્કસ લોકેશન માટે માઇક્રો ચિપિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 5,071 ખસીકરણ કરાયેલા શ્વાનોમાં ચિપ લગાવવામાં આવી છે, જેથી રિવેક્સિનેશન અને તબીબી માહિતી ડિજિટલ રીતે સંગ્રહિત કરી શકાય. આગામી 10 મહિનામાં ₹28 લાખના ખર્ચે સમગ્ર શહેરનો ડેટા તૈયાર કરવામાં આવશે. સતત ખસીકરણ અભિયાનના કારણે શહેરમાં નાના ગલુડિયાઓની સંખ્યામાં ઘટાડો થયો. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આનો એક એક્શન પ્લાન તૈયાર કરી અને કામગીરી શરૂ કરેલી છે, જેમાં અનેકવિધ જુદા જુદા કમ્પોનન્ટ્સ જેવા કે સ્ટ્રે ડોગ્સનું સેન્સસ એટલે કે એમની વસ્તી ગણતરી, એમનું માસ સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન્સ, એમાં એને એક પશુની ઓળખ આપવી એટલે કે વન કાઇન્ડ ઓફ આધાર એનું ઊભું કરવું એટલે કે માઇક્રોચિપિંગ લગાવવી. એની સાથે ને સાથે એનું માસિવ સ્કેલ ઉપર સ્ટરલાઇઝેશન કરીએ અને એને જગ્યા ઉપર પરત છોડીએ. આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ આમાં કવર કરવામાં આવી છે. અમરેલી બગસરા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે સિંહની લટાર જોવા મળી. બગસરાના સુડાવડ ગામની બજારમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો. શિકારની શોધમાં આવેલા સિંહે ગામની ઊભી બજારમાં આવી ચડ્યો હતો. સિંહથી અજાણ્યા બાઇક ચાલક શેરીમાં આગળ ને પાછળ ચાલ્યો. સિંહ ચાલ્યો અને બાઇક ચાલક પાછળ. જંગલના રાજા સિંહ આવતા હોવાથી તે અજાણ હતો. સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભેળસેળિયા વેપારીઓ સાવધાન રહેજો. ભોજનમાં ઝેરી રંગની મિલાવટ બદલ 6 માસની સજા. રાજકોટમાં ભેળસેળિયાઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી. ઢોસાના સાંભર અને લસણની ચટણીમાં ઝેરી રંગની મિલાવટ બદલ 6 મહિનાની સજા ફટકારાઈ છે. નાના મહુવા રોડ પર આવેલ GJ3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 મહિનાની સખત કેદ સાથે 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભાને પણ 6 મહિનાની સખત કેદની સજા અને 2 લાખનો દંડ ફટકારાયો.
પરીક્ષણમાં ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થતા જ્યુડિફિકેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આગળ વાત કરીએ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાશે. મત વિસ્તારમાં વિકાસ કાર્યોની તેઓ સમીક્ષા કરશે. વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરશે. અમદાવાદમાં આજે તેઓ દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આગળ વાત કરીએ, ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં મનોરથોના ભાવમાં કરાયેલા 4 ગણા વધારાના વિવાદમાં ભક્તો માટે રાહતના સમાચાર. ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાનો સેવક પૂજારીઓ અને ભક્તોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જે બાદ ટ્રસ્ટી અને સેવક પૂજારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ ચર્ચાના અંતે ટ્રસ્ટીએ મનોરથોના ભાવ વધારાને આગામી 2 મહિના માટે સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી કે આ વધારો ડાકોરના રોડ રસ્તા અને અન્ય વિકાસ કાર્યો માટે જરૂરી હતો. બીજી તરફ સેવક પૂજારી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ટ્રસ્ટીએ જે 2 મહિનાનો સમય માંગ્યો છે તે દરમિયાન તેઓ પોતાના સૂચનો રજૂ કરશે, પરંતુ જો 2 મહિના પછી પણ આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આજની મીટિંગ ઘણી ફળદ્રુપ રહી. સેવકને મેં કહ્યું તમારા આ મુદ્દામાં ધ્યાનમાં નથી, એટલે મીટિંગ 2 મહિના પેન્ડિંગ રાખું છું. 2 મહિના પહેલા આ બધું સોલ્વ કરીને તમારી જો વાત કરીને તમે કહેશો કરીશો. 2 મહિના પછી આ જે લાગાની જે વાત કરવામાં આવે છે, લાગો વધારવામાં આવશે ખરો? વધારવામાં તો ક્યાંથી આવશે, ઘટાડવામાં આવશે ને. તો પણ એમણે 2 મહિનાનો સમય માંગ્યો તે અમે ચલાવી દીધું છે કે અમે 2 મહિનાની આવતીકાલની તારીખમાં અમે અમારા સૂચનો મોકલીશું. ભલે તમને મૌખિક અમે રજૂઆત કરી, આવતીકાલની તારીખમાં અમે અમારા સૂચનો આપીશું અને એ સૂચનોના આધારે અમે એવું વિચારીએ કે આનો આ જ જૂનો લાગો જેમ કે 610 રૂપિયા ધજાનો લાગો છે, એવા બધા જ તમામ મનોરથોના લાગા જૂના જ રહે અને વૈષ્ણવોને પરવડે અને ઠાકોરજી એમની પર રાજી રહે, અમારી પર રાજી રહે એવી અપેક્ષા રાખું. 2 મહિના પછી તમારી વાત સાંભળવામાં નહીં આવે અથવા નવો ભાવ દર લાગુ કરી દેશે તો શું કરશો? તો અમે લોકો આ મહિના ઉપવાસ પર ઉતારવાના છે. વલસાડના લોકો માટે જળ સંકટના એંધાણ છે. આકરા ઉનાળા વચ્ચે નગરપાલિકા દ્વારા પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. હવે દિવસમાં એક જ ટાઈમ પાણી આપવામાં આવશે. આથી શહેરવાસીઓને પણ પાણીનો વેડફાટ ન કરવા અને કરકસર કરવા અપીલ કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીના કારણે વલસાડવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરવઠામાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત એવા વોટર વર્ક્સ ડેમમાં પાણીનું સ્તર નીચું ગયું છે, જેને લઈને વિયરમાં પાણી ઓછું થઈ રહ્યું છે. આ તરફ શહેરને પાણી પૂરું પાડતી નહેરમાં રિપેરિંગની કામગીરીને લઈને રોટેશનમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. અને બીજી બાજુ પાણીની વધતી માંગ સામે આવક ઓછી થતાં જળસ્તર નીચે ગયું છે. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને પાણીની આ ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે વલસાડ નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં માત્ર એક જ સમય માટે પાણી પુરવઠો પૂરો પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો. અત્યારે ઉપરથી પાણીના રોટેશનનો ફ્લો ઓછો હોય, નગરપાલિકા વિસ્તારની અંદર તમામ નગરજનોને નગરપાલિકા દ્વારા એ વસ્તુ કરકસરયુક્ત પાણી યુઝ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. અને એક વખત રિપેરિંગનું કામ પૂર્ણ થાય અને ત્યારબાદ જ્યારે ફ્લો આપણે ફરીથી મેન્ટેન થઈને ચાલુ થઈ જશે, ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી પાણી જે પૂરતા પ્રમાણમાં આપવાનું ચાલુ કરી દઈશું. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે વન વિભાગ એક્શન મોડ પર આવ્યું છે. અમીરગઢના જંગલ વિસ્તારમાં જેસુરમાં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અમીરગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત જેસુર રેન્જ અભયારણ્ય તેમજ અમીરગઢ નોર્મલ રેન્જ હેઠળ આવતા ગાઢ જંગલોમાં વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ એટલે કે અવેડા ઊભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વસવાટ કરતા રેન્જ, દીપડા, નીલગાય તેમજ અન્ય નાના મોટા વન્ય પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે આ પોઈન્ટ્સ નિયમિત ધોરણે ભરવામાં આવી રહ્યા છે. તેમજ ત્યાં ટેન્કર દ્વારા અને અંતરિયાળ વિસ્તારોમાં પવનચક્કીની મદદથી આ કૃત્રિમ પોઈન્ટ્સમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં
વન વિભાગ દ્વારા જે વન્ય પ્રાણી માટે પાણીના ગજવર અવાડા જે કૃત્રિમ જે પોઈન્ટો છે એ ભરવાનું કામગીરી પણ 16 થી 17 અવાડા ભરવાનું કામ ચાલુ છે. તથા તે સિવાય 30 થી 35 જે પ્રકારના જે નેચરલી પોઈન્ટો આવેલા છે વોટર પોઈન્ટ, એ પાણી પણ વન્ય પ્રાણીને મળી રહેશે. પણ તે સિવાય વન્ય પ્રાણી બહાર ના આવે તે સારું, જ્યાં પાણી નથી મળતું એ જગ્યાએ પણ અમને આ કૃત્રિમ પોઈન્ટો ઊભા કરેલા છે. તો ખેડામાં એસઓજી પોલીસનો સપાટો. કઠવાડાની સીમમાં આવેલી ખાનગી કંપની પર દરોડા પાડવામાં આવ્યા. પાડીને પર્યાવરણ તેમજ જન આરોગ્ય સાથે ચેડા કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ફેક્ટરી દ્વારા જમીનમાં ગુપ્ત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી સીધું જ નવા ગામના તળાવમાં ઠાલવવામાં આવતું હતું, જેનો ઉપયોગ ગ્રામજનો અને અબોલ પશુઓ કરે છે. આ ગંભીર બાબતને લાલ આંખ કરી ખેડા એસઓજી, એફએસએલ અને જીપીસીબીની ટીમોએ સંયુક્ત રેડ કરી ફેક્ટરીના સુપરવાઇઝરની ધરપકડ કરી, જ્યારે ફરાર માલિક સહિત 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચને 14 વર્ષ બાદ મોટી સફળતા મળી. જૂના હથિયાર કેસનો આરોપી ઝડપાયો. 11 પિસ્તોલ અને 65 કારતૂસ કેસનો મુખ્ય સપ્લાયર મધ્યપ્રદેશથી ઝડપાયો છે. સુરતના જૂના મહત્વપૂર્ણ કેસમાં ખુલાસો થયો. આ તપાસમાં મોટું નેટવર્ક બહાર આવ્યું હતું. મહેસાણાથી 9 પિસ્તોલ અને 58 કારતૂસ મળી આવ્યા હતા. અન્ય આરોપી પાસેથી 1 પિસ્તોલ અને 7 કારતૂસ કબજે કરાયા હતા. મુખ્ય સપ્લાયર આરોપી વારંવાર પોલીસને ચકમો આપી ફરાર થતો રહેતો હતો. બાતમીના આધારે આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટથી રેણધા જોડતો સ્ટેટ બન્યો છે ધૂળિયો. અહીં આરએનબી વિભાગનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. વર્ષો પહેલા બનાવાયેલા આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા રસ્તો છે તે ધૂળિયો બની ગયો છે. અને અહીં મધ્યપ્રદેશને જોડતો મહત્વનો માર્ગ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. પરંતુ માત્ર 13 કિલોમીટરનો રસ્તો પાર કરવામાં વાહન ચાલકોને કલાકોનો સમય લાગી રહ્યો છે. સામેથી કોઈ વાહન પસાર થાય ત્યારે ઉડતી ધૂળના કારણે પાછળનું વાહન પણ દેખાતું નથી, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ રસ્તાની હાલત અંગે ભારે રોષ વ્યક્ત કર્યો. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ સગર્ભા મહિલા અથવા ગંભીર બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. 108 એમ્બ્યુલન્સ સેવા પણ સમયસર પહોંચી શકતી નથી. પૂરતી બસ સેવા ન મળતા વિદ્યાર્થીઓને પણ જોખમ વચ્ચે સ્કૂલ અને કોલેજ સુધી મુસાફરી કરવી પડી રહી છે. વર્ષોથી લોકો દ્વારા તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી. આરએનબી વિભાગે માર્ગ માટે 73 કરોડ રૂપિયાની મંજૂરી પણ મળ્યાનો દાવો કર્યો છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાની વાત પણ કરી છે. પરંતુ અગાઉ પણ અનેક વખત માત્ર આશ્વાસન મળતા હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સખતલાથી કવાંટ જતો એમપીનો જોડતો રોડ છે. આ રોડની એટલી બિસ્માર હાલત ખરાબ છે કે રોડ રસ્તો ખબર નહીં પડતો કે આ રોડ છે કે પછી આ ગામડાનો કાચો રસ્તો છે. તો આવી હાલત થઈ ગયેલી છે આ જે રોડ છે એની. અને આવનારી મોસમ છે વરસાદના કારણે છોકરાઓને જવા આવવા માટે વાહનો લટકીને જાય છે અને જાનની જોખમ નાખીને ગાડીઓમાં બેસીને જાય છે. આમાં છે ને બસ રોડના ખરાબથી બસ છે ને આવતી નથી. કારણ કે બસ આવે છે તો બસમાં તો ડેપોમાં લખેલું છે કે બસ માટે રૂટિંગ ચાલુ છે, પણ બસ નહીં આવતી કારણ કે રોડના કારણે જ નથી આવતી. 108 આવે તો એને લઈ જવા માટે બી બહુ તકલીફ પડે છે, કેમ કે પેશન્ટને લઈ જાય એટલે માણસ અકસ્માત બી થઈ શકે છે રસ્તા વચ્ચે. બહુ ખરાબ રોડ છે. આ રોડ જલ્દી બનાવે, ચોમાસું આવતા બહુ ખરાબ રોડ થઈ જશે. આ રજૂઆત અમે છેલ્લા ઘણા 2-3 વર્ષથી રજૂઆત કરેલી છે સરકારશ્રીને કે આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે, પરંતુ અત્યાર સુધી એ કોઈ ધ્યાનમાં લીધેલું નથી અને રસ્તો બનાવવામાં આવેલો નથી. અમને જાણવા મળેલ છે કે સરકારશ્રીએ આ રસ્તો બનાવવા માટે 73 કરોડ રૂપિયા ફાળવેલા છે, પરંતુ એ હજી અમારે એક સપનું સમાન છે. હજુ એના સંદર્ભમાં કોઈ કાર્યવાહી કરેલી નથી. આ રસ્તાનું કામ હાલ ડીટીપી સ્ટેજે છે. એસ્ટિમેટ ટેકનિકલ સેન્કશન થઈ ગયા છે. ડીટીપી મંજૂરી હેઠળ છે. ડીટીપી મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે બી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે.
ભારતની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના વર્ષ 2027માં યોજાવા જઈ રહી છે. નોંધ્ય છે કે આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત નાગરિકોને સ્વગણતરી પોર્ટલ પર જનગણનામાં ભાગ લેવાની તક મળશે. નાગરિકો માટે સ્વગણતરીની સુવિધા 17 મેથી 31 મે સુધી ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરી પ્રક્રિયા 2027 અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને આ સુવિધાનો લાભ લઈ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ કરી છે. સ્વગણતરી પૂર્ણ થયા બાદ મળનાર 11 આંકડાનો આઈડી સાચવી રાખવો એ ફરજિયાત રહેશે, કારણ કે 1 જૂનથી કર્મચારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરશે. 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે. પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે આઈડી આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ આઈડી આપવાનો રહેશે. પીએમની અપીલ, ઈંધણ બચાવવા પહેલ. ઈંધણ બચાવવા અમિત શાહનો નિર્ણય. કાર્યકરોને એરપોર્ટ પર રિસીવ કરવા ન આવવા કહ્યું. ગણતરીના લોકો જ રિસીવ કરવા એરપોર્ટ ગયા. ઈંધણ બચતની આપી છે અમિત શાહે સૂચના. પેટ્રોલ ડીઝલની બચત થાય તે માટે અમિત શાહે એક જગ્યા પર બેઠકો યોજશે. અમિત શાહ તમામ બેઠક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે જ કરશે. સમાચારો